નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. કામદારો બહાર દોડી આવ્યા. 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી. વીજ કંપનીનો વીજ વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલ 9 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી. પરિવારજનોએ વીજ કંપનીની હાય હાય બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી. ભરૂચના ચાવત ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકી એકસાથે 3 મકાનોને નિશાન બનાવ્યા. સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇકની ચોરી કરી ફરાર. ભરૂચ અંકલેશ્વરમાં તુલસી વિવાહ સાથે દેવ ઉઠી એકાદશીની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. વિવિધ મંદિરો ખાતે તુલસી વિવાહનું આયોજન કરાયું. દેવ ઉઠી એકાદશીના દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા રહી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો પર ફાયર બ્રિગેડના સાયરનોથી ગૂંજી ઉઠ્યા હતા. આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગને જોતા જ કામદારો કંપનીની બહાર નીકળી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂર સુધી નજરે પડી રહ્યા હતા. આગની જાણ થતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. અંદાજિત 5થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં વીજ કંપનીનો વીજ વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા 9 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી. પરિવારજનો દ્વારા વીજ કંપનીની હાય હાય બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી હતી. આમોદનગરના શાંતિનગરમાં રહેતા 9 વર્ષીય વિષ્ણુ ખોડાભાઈ વસાવા નામનો બાળક બકરા ચરાવવા માટે ગયો હતો. આ સમયે તે ખેતરના નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતી વીજ કંપનીનો વીજ વાયર લગભગ 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય. વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ છોકરાએ બૂમાબૂમ કરતાં ત્યાં પશુ ચરાવતા રાજુ ભરવાડે તેને જોતા તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગોળે વીજ વાયર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો. જો કે આ ઘટનામાં વિષ્ણુને હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હોય. તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે બાળકના દાદી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલી તકે આ વાયરને ઊંચો કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે. વધુમાં તેઓએ બાળકને ગંભીર ઇજા પહોંચતા સરકાર પાસેથી વળતર મળે તેની પણ માંગણી કરી હતી. આ સમયે ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વીજ કંપનીની હાય હાય બોલાવી હતી. છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે. છોકરો ન્યો રહીને રખતો જતો હતો, તેના હાથમાં એકદમ વાયર આવી ગયો. તો મારો છોકરો એકદમ જ હાથમાં આવી ગયો. હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયો તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો. તો સારું કે તકમાં ભરવાડ હતો એટલે ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય. આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો. અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છે. અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી. અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો. અમારા છોકરા અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય. સર વાયર દેખાય છે તમને નેર પર? તે છોકરો ચોંટી ગયો તો તે મેં ડોંગ મારી અને છૂટો પાડ્યો. બેરે છોકરો બચ્યો તો તમે એ વાયર અધ્ધર લેવા તમને વિનંતી, પછી એના પગલાં આગળ લેવામાં આવશે.
ભરૂચના ચાવત ગામની હદમાં આવેલ હૃદય રેસિડેન્સીમાં ગતરોજ રાત્રિના તસ્કરોએ ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલ સાથે એક બાઇકની પણ ઉઠાંતરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. હજી શિયાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં તો હમણાંથી તસ્કરો સક્રિય થઈને ચોરીઓને અંજામ આપી રહ્યા છે. ગતરોજ રાત્રિના સમયે તસ્કરો ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલ રાધે રેસિડેન્સીમાં ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવી એક બાઇક ચોરી કરી ગયા હતા. રાધે રેસિડેન્સીમાં રહેતા સચિન ગોહિલ ગતરોજ રાત્રિના સમયે મકાનને તાળું મારીને નાઇટ શિફ્ટમાં ગયા હતા. આ સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં પ્રવેશી અંદર રાખેલ તિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેણા મળી અંદાજે 1.5 થી 2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી. એટલું જ નહીં, આ સિવાય તસ્કરો સોસાયટીમાં આવેલા અન્ય 2 મકાનોને પણ નિશાન બનાવી સોસાયટીમાં પાર્ક કરેલ મોટરસાયકલની પણ ઉઠાંતરી કરીને છૂમંતર થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે મકાન માલિકોની ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ગોહિલ સચિન છે. અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું તિજોરીનું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના ને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું લઈ ગયા છે. ચોરી કરી ગયા છે. ચોરો કઈ જગ્યાથી પ્રવેશ કર્યો હતો? આ બારી આગળથી પ્રવેશ કર્યો. અને તમારી સાથે સાથે બીજા આજુબાજુના ઘરોમાં બી ચોરી થઈ છે? હા થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. અંદાજિત તમારી ત્યાં કેટલા રૂપિયાની ચોરી? મારે 1.5-2 લાખનું થયું. ભરૂચના વિવિધ મંદિરોમાં દેવ પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ દેવપોળી 11થી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવ ઉઠી 11ના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસે દેવ પ્રબોધિની એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. એક પૌરાણિક કથા મુજબ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતિક શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. એક પૌરાણિક કથા મુજબ દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતિક શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વિવાહ કરાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તે સુખ, સમૃદ્ધિ અને શાંતિની દેવી છે. શાલિગ્રામ શિલાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. દર વર્ષે કારતક સુદ 11 તુલસી વિવાહનું પર્વ ઉજવાય છે અને આ 11ના દિવસે ધામધૂમથી તુલસીનું વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતા. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો. બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. ત્યારે એકવાર તેમણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી હતી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું હતું જેમાં તેઓ હારી ગયા હતા. તેથી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા હતા. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું સ્વરૂપ ધારણ કરી વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું હતું. જેથી જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી હતી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો. ત્યાં સુધી વૃંદા ભગવાન વિષ્ણુના છળને સમજી ચૂક્યા હતા. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. બાદમાં બધા દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો હતો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના છળ કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. તેથી તેમણે વૃંદાના શ્રાપને અખંડ રાખવા માટે પોતાની જાતને એક પથ્થરના સ્વરૂપમાં પ્રગટ કરી હતી જેને શાલિગ્રામ કહેવાય છે. દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરનું મૃત્યુ થવાથી તેની પાછળ સતી થઈ ગયા હતા. વૃંદાની રાખમાંથી એક છોડ ઉત્પન્ન થયો તે તુલસીનો છોડ કહેવાય છે. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામના પથ્થરરૂપી ભગવાન વિષ્ણુનો વિવાહ તુલસીના છોડ સાથે કરાવ્યો હતો. તેને દેવ ઉઠી 11 કહેવાય છે. ઉપરોક્ત તુલસી વિવાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનું પૂજન, અર્ચન અને દર્શન, લગ્ન વિધિ, આરતી અને પ્રસાદીનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. શક્તિનાથ મહાદેવ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. આજનો દિવસ એટલે બહુ મહત્વનો દિવસ છે. આપણે સૌ જાણીએ છીએ કે 4 મહિના પ્રભુ ભગવાન સૂઈ ગયા હતા એટલે ત્યારે દેવ પોળી એકાદશી આવતી હતી અને આજનો દિવસ એટલે પ્રબોધિની એકાદશી, દેવ ઉઠી એકાદશી. એટલે આજે ભગવાન જાગે છે અને ભગવાન તુલસીજી સાથે વિવાહ કરવા જાય છે. એ આજે મહત્વનો દિવસ છે
શક્તિનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ તરફથી આ ઉત્સવ લગભગ ઓછામાં ઓછા 20 વર્ષથી આ ઉજવવામાં આવે છે. દર વર્ષે મંદિરની અંદર તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને દરેક વર્ષે અલગ અલગ દંપતીને આ તુલસી વિવાહમાં તુલસી કન્યા પક્ષ તરફથી અને વરરાજા તરફથી કોઈને પણ નિમિત્ત બનાવીને આ પૂજામાં બેસાડવામાં આવે છે. શક્તિનાથ મહાદેવ કી જય. એટલી ગદગદ અને આનંદની કોઈ અસીમ કૃપા મહાદેવની અમારી પર વરસી હોય ને એવું ફીલ અંદરથી થાય છે કે જે ભગવાનને અમને આ આટલું સરસ કામ કરવા માટે અમને નિમિત્ત બનાવ્યા. એ માટે શક્તિનાથ મહાદેવનો ખૂબ ખૂબ આભાર છે. આજે દેવઉઠી 11 છે. આજે ભગવાન જાગ્યા, 4 મહિનાની નિંદ્રામાંથી આજે જાગ્યા છે. આજથી બધા પ્રસંગો શરૂઆત થઈ રહી છે અને પછી આજથી બધા દરેક મંગલ કાર્ય થવાના છે અને આ ઠાકોરજીને અમને જે પુણ્યનું કામ કર્યું છે એના માટે વર્ણવવા માટે અમારી પાસે કોઈ શબ્દ નથી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની ધર્મપ્રિય જનતાને શાહ માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શાહ માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શાહ માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શાહ માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો, નોનસ્ટિક વાસણો, ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં. અને હા, સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ પણ મળશે. એલ્યુમિનિયમના કુકર,
ડેગ, બિરયાની પોટ તથા કોપર, કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો. લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે. અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ C1/242526 આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપનીની પાછળ ફેઝ 1 GIDC ભરૂચ. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કાં તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચ શહેરના જૂની તાલુકા પંચાયત કચેરી નજીક આંબેડકર શોપિંગ સેન્ટર પાસે એક ઘટાદાર વૃક્ષ અચાનક ધરાશયી થઈ ગયું હતું. વૃક્ષ ધરાશયી થતાં ત્યાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટનામાં એક કાર દબાઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના સ્ટેશન રોડને અડીને આંબેડકર શોપિંગ આવેલું છે. ત્યાં નજીક એક મોટું ઘટાદાર વૃક્ષ આવેલ હતું. તે તેના મૂળમાંથી ખવાઈ જતાં ગતરોજ સાંજના સમયે અચાનક ધરાશયી થતાં નજીક આવેલા શોપિંગમાં આવેલી દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે તે સમયે અહીંયાથી કોઈ પસાર થતું નહીં હોય જાનહાનિ ટળી હતી, પરંતુ ત્યાં નીચે પાર્ક કરેલી એક કાર દબાઈ ગઈ હતી. તેના પર માત્ર વૃક્ષની ડાળીઓ જ પડેલી હોય કારને કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી વૃક્ષની ડાળીઓ કાપીને વૃક્ષને સાઈડમાં હટાવીને માર્ગ શરૂ કરાવ્યો હતો. ભરૂચના ABC સર્કલ નજીક આવેલ રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. નગર સેવા સદનના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હોટલના બીજા માળે આવેલ હોલમાં આગ લાગી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. જૂના સોફાના કવર સહિતની સામગ્રી જે હોલમાં મૂકી હતી તે હોલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હોટલના સ્ટાફની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે હોટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. અંકલેશ્વરમાં તુલસી વિવાહ સાથે દેવ ઉઠી એકાદશીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. પંચાયતી બજારમાં આવેલ નારાયણજી મંદિર અને રાધાવલ્લભ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દેવ ઉઠી એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવાળીના 10 દિવસ બાદ આવતી દેવ ઉઠી એકાદશીને ખાસ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે. સાથે જ
આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે. ત્યારે અંકલેશ્વર શહેરના પંચાયતી બજારમાં આવેલ રાધા વલ્લભજી મંદિર અને નારાયણજી મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવઉઠી એકાદશી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજાપાઠ તેમજ આરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. રાધે રાધે. ભગવાને જલંધર જેવા રાક્ષસને મારવા માટે એની પત્નીનું સતીત્વ તોડાવવા માટે ભગવાને જલંધરનું રૂપ લઈ અને એના ઘરે ગયા અને એને સ્પર્શ કર્યો. ત્યારે વૃંદા કહે છે કે તમે કોણ છો? તો કે તમે મને પતિ નથી લાગતા. ત્યારે કીધું, ત્યારે ભગવાનને શ્રાપ આપે છે કે તમે શાલિગ્રામ થઈને પૃથ્વી ઉપર આવો. ત્યારે ભગવાને કીધું કે તું તો ગયા જન્મની વૃક્ષોણી છે, એટલે તું પણ પૃથ્વી ઉપર વૃંદા વૃક્ષ થઈને આવો, તુલસી વૃક્ષ થઈને. ત્યારે આપણા બંનેનું મિલન થશે. એટલે ત્યાર પછીથી આ રીતે તુલસી વિવાહનો પ્રોગ્રામ થયા કરે છે. અંકલેશ્વરની અંદર રાધા વલ્લભ મંદિર અને સત્યનારાયણ મંદિર જે પંચાયતી બજારમાં આવેલું છે, ત્યાં ઘણો વર્ષોથી આ પરંપરા અપનાવાય છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના ₹75 લાખના ખર્ચે તૈયાર થનાર આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી સ્ટેશન રોડ સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે ₹75,34,000ની ફાળવણી કરવામાં આવી છે. આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઈડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક, ડેકોરેટિવ લાઇટો તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કિયોસ્ક, ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 54 લાખના ખર્ચે સ્ટેશનથી લઈને સંત શ્રી ખેતેસર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે. આ રોડમાં 75 જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે. સાથે સાથે 21 લાખ રૂપિયા એપ્રોચ રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. જંબુસર ખાતે દેવઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહ સંપન્ન કરાયા હતા. આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જંબુસર નગરના ગણેશ ચોક વિસ્તારમાં મઢીવાડી ખડકી સ્થિત કૃષ્ણ મંદિરે તથા રામજી મંદિરે તુલસી વિવાહનો દિવ્ય પ્રસંગ સંપન્ન થયો હતો. કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ અને નકલંગદેવ ભગવાનનો વરઘોડો મંદિરેથી ડીજેના તાલે ભક્તિરસના સથવારે નીકળી નગરના ગણેશ ચોક, ઉપલીવાટ, મુખ્ય બજાર, સુની ચકલા, લીલોતરી બજાર થઈ પરત મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. કૃષ્ણ મંદિર ખાતે મનનભાઈ દીપકભાઈ પટેલ તથા આતિશભાઈ દીપકભાઈ પટેલ અને રામજી મંદિર ખાતે પ્રજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હર્ષદભાઈ નટવરભાઈ પટેલના યજમાન પદે બિરાજી ભગવાન નકલંગદેવ તથા લાલજી મહારાજની પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સદર તુલસી વિવાહ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી સંપન્ન થયો હતો. આ પ્રસંગે કાછા પટેલ સમાજના અગ્રણીઓ હરીશ પટેલ, ધર્મેશભાઈ પટેલ, પૂનમભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, કામદારો બહાર દોડી આવ્યા. 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ ઉપર કાબૂ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી. વીજ કંપનીનો વીજ વાયર 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલ 9 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી. પરિવારજનોએ વીજ કંપનીની હાય બોલાવી વહેલી તકે કામગીરી કરવાની માંગ કરી. ભરૂચના ચાવત ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે 3 મકાનોને નિશાન બનાવ્યા. સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇકની ચોરી કરી ફરાર. ભરૂચ અંકલેશ્વરમાં તુલસી વિવાહ સાથે દેવઉઠી એકાદશીની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. વિવિધ મંદિરો ખાતે તુલસી વિવાહનું આયોજન કરાયું. દેવઉઠી એકાદશીના દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે. આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા રહી છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.